આજની વાર્તા. માતા પોતાનું સુખ સંતાનોના સુખમાં શોધે છે. એટલે કે આ દુનિયાની દરેક માતા પોતે સુખી છે એ જાણવા માટે માત્ર એના મનમાં એક જ વાત આવે છે કે મારો દીકરો કે દીકરી સુખી છે કે કેમ. જો એનો દીકરો કે દીકરી સુખી ન હોય તો માતાને જીવનમાં સુખ મળતું નથી. એટલે કે એનું મર્યાદા છે. અને આ અનુસંધાને મારે આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. વિજય નામનો એક યુવાન એની માતા સાથે રહેતો હતો, ગામડામાં રહેતો હતો. અને એના પોતાના જીવનમાં માતા અને પુત્ર બંને જ હતા. એની માતા સતત રીતે વિજયનું ધ્યાન રાખે. બહાર જાય તો ક્યારે પાછો આવે છે, ભણવા જાય તો શું કરે છે. અને આ પ્રકારે વિજયને આવી નાની નાની બાબતમાં પણ માતા ક્યારેક ક્યારેક વાત કરે. સમય જતાં એ વિજય એ શહેરમાં જાય છે, નોકરી કરે છે, સારો પગાર મેળવે છે, ઊંચા હોદ્દા ઉપર પહોંચે છે. ત્યારે એના મનમાં પ્રશ્ન થાય છે કે મારી માતા જે રીતે ધ્યાન રાખતી હતી આ રીતે અહીંયા મારું કોઈ ધ્યાન રાખતું નથી. એટલે ફરીવાર એના મનમાં પ્રશ્ન થાય છે કે આ મને જે ખરેખર ધ્યાન રાખતી હતી એની પાછળનું રહસ્ય શું છે. એટલે વિજય ફરીવાર શહેરમાંથી પોતાની માતા પાસે જાય છે અને એની માતાને એમ કહે છે કે તમે મને જે વાત કરતા હતા એને કારણસર મેં ખૂબ સારું પ્રાપ્ત કર્યું અને હવે મારે તને સુખ આપવું છે, તો મારે શું કરવું. ત્યારે એની માતા એને એક જ શબ્દ કહે છે કે બેટા વિજય, મારું સુખ એ જ છે કે તું સુખી રહે. મારું સુખ એ જ છે કે તું આનંદમાં રહે. મારું સુખ એ જ છે કે તારી તમામ ઈચ્છાઓ પૂરી થાય, તારા તમામ સપનાઓ પૂરા થાય અને તે તારી બધી બાબતો પૂરી કરી છે એટલે મારું સુખ તો પૂરું થઈ ગયું છે. ત્યારે ખરેખર વિજયના મનમાં પ્રશ્ન થયો કે મારી માને કંઈ પ્રાપ્ત કરવું નથી, હું માત્ર સુખી હોઉં એટલું જ જોવા માગીશ. અને એટલે આ રીતે માતાના આ આશીર્વાદ એને જે મળ્યા એ એના માટે સૌથી મોટી મૂડી બની ગઈ. એ માતા સાથે સતત જોડાયેલો રહે છે અને દરેક માતાનો માત્ર એક જ સંતાનો તરફનો આશીર્વાદ હોય છે અથવા તો એક જ વાક્ય એ સતત કહેતા હોય છે કે મારા દીકરા, મારી દીકરી, તમે સુખી રહો. એણે કોઈ દી એમ નથી કીધું કે તમે મને સુખી કરજો, તમે મને કંઈક એવું આપો કે જેથી હું સુખી થાઉં, એવી કોઈ વાત કરી નથી. એ વાત વિજયના મનમાં આવી ગઈ. અને આ જે વાક્ય છે ને કે તમે સુખી રહેજો, એ વાક્યમાં ખૂબ મોટો પ્રેમ ભરેલો છે. એનો નિસ્વાર્થ પ્રેમ છે, નિસ્વાર્થ ભાવ છે, એના લાગણીનો એ પ્રકાશ છે. સંતાનો માટે એને જે આશા હોય અને એના માટે એ પ્રાર્થના જ કરે. રાત ને દિવસ એ એકલી હોય કે કોઈની સાથે હોય, પણ સંતાનો માટે એક જ પ્રાર્થના કરે કે મારો દીકરો કે મારી દીકરી સુખી થાય. મારે તમામ સંતાનોને પૂછવું છે કે તમે આ વાત જાણો છો? અને જો તમે આ વાત જાણતા હો અને વિજયે આ વાત સ્વીકારી લીધી એટલે વિજયને માતા તરફની અનહદ લાગણી થઈ. માતાના કોઈ પણ પ્રશ્નની અંદર એ હંમેશા પોતાના કરતાં વધારે વિચારે. એટલે કે જેવું એની માતાનો સંદેશો હોય એ જ પ્રકારની ભૂમિકા ઉપર વિજયે પોતાનું કામ કર્યું. માતાને ખબર ન પડે એમ સગવડતાઓ આપે, માતાને ખબર ન પડે એવા સાધનો લાવી આપે, માતાને ખબર ન હોય એટલે આનંદ આપે
ક્યારેક શહેરમાંથી પાછો આવી અને 1 કે 2 દિવસ એની હારે રહીએ અને આ રીતે એણે પોતે માતાને આનંદ આપવા માટેનો રસ્તો પણ લીધો. પણ એ ક્યારે લીધો કે જ્યારે માતાએ એને એમ કીધું કે બેટા તું સુખી રહે એ જ મારું સુખ છે. સફળતા વચ્ચે ખાલીપો જીવનમાં એના જે વિજય હતો એના જીવનમાં કોઈ દિવસ ખાલીપો ન આવ્યો. માતાની યાદ એને સતત આવે. એ કોઈ વ્યવસાયમાં હોય, અન્ય કોઈ જગ્યાએ હોય, કોઈ બીજા બેનને જોવે તો તરત જ એના માતાની યાદ આવે. એટલે કે સતત માતાના વિચારને કારણે એના મનના વિચારો માતાને કેમ સુખી કરવું એના તરફ ઝંઝણાટી થાય. એને સાચો આનંદ માતાને આનંદમાં રાખવાનો થયો. જરૂર નહોતી, પણ એણે એક વાત નક્કી કરી કે સંપત્તિ મારા માટે અગત્યની નથી, પણ મારે મારી માતાને સુખી કરવી એ મારા માટે સૌથી અગત્યની વાત છે. ઘરે પાછો આવે છે ફરીવાર કે હવે મારે શહેરમાં રહેવું નથી, હું ગામડામાં જઈશ, મારે તારી સાથે જ પ્રેમથી રહેવું છે. અને એના ચહેરો માતાનો છે એને શાંતિથી જોવા માટે એ 24 કલાક માતાની સાથે જ રહે. દીકરા માટે આ સૌથી અગત્યની વાત છે. વાત સમજાવવા માટે આ વાર્તા બહુ અગત્યની છે. આ લાગણી પ્રધાન વાર્તા છે. બેટા તું ખુશ રહેજે. એક વાક્યની અંદર સમગ્ર વિશ્વની સંપત્તિ માતાએ પોતાના પુત્રને આપી દીધી. માતાનું સુખ સંતાનના હૃદયમાં એકવાર પહોંચી ગયું એ આખી જિંદગી જીવંત રહે છે. એકવાર માતાએ આવા કોઈ શબ્દો બહાર કાઢ્યા મનમાંથી, એ શબ્દો કોઈ પણ સંતાન ભૂલી શકતા નથી. આ વાત બતાવવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. આશીર્વાદનો સમય, આશીર્વાદ એ શાશ્વત છે. માતૃત્વ એ ત્યાગ નથી, પણ એ સમતુલન કરીને સંતાનોની સાથે આનંદથી રહી અને એને ત્યાગ કરવાની જરૂરિયાત નથી. એ ગમે તેટલો શ્રમ કરશે માતા. વિજયને ખ્યાલ આવી ગયો કે માતા ગમે તેટલો શ્રમ કરે તેને થાક લાગતો નથી, કારણ કે એને સંતાનો સુખી થાય એને ગમે છે. સંતાનને ફરજિયાત આભાર માનવાની ભૂમિકાનું કોઈ કર્તવ્ય કરતા નથી. સંતાનો મારો આભાર માને એટલે કે માતાનો આભાર માને એ વિજય આપણને કીધું. સમયસર પ્રેમ વ્યક્ત કરવો માતા તરફ દરેક સંતાને આ સૌથી મોટું પુણ્યનું કામ છે. વિજયે કીધું આ વાર્તામાં, સાચી ખુશી આ દુનિયામાં જો કોઈ હોય તો વિજયે એમ કીધું કે મેં બધું પ્રાપ્ત કર્યું, મને બધું મળ્યું, પૈસા મળ્યા, પ્રસિદ્ધિ મળી, સન્માન મળ્યું, પણ માતાના આશીર્વાદના સંદર્ભ ઉપર કોઈ વાત આવી શકે નહીં. માતાની વાણીમાં જે જોર હતું એ જોર મને ક્યારેય દેખાણું નથી. જે માતા સમજે છે કે આ મારો સંતાન ખૂબ સાચો બને, સારો બને, એ માતાના આશીર્વાદને પકડી અને જીવનમાં તમે ખૂબ શાંતિ પ્રકટજો. ફરી હું 2-4 વાત કરું. માતા એ દુનિયાની સૌથી નિસ્વાર્થ શક્તિ છે, જે પોતાનું સમગ્ર સુખ સંતાનને આપી દે છે. માતાનો આશીર્વાદ એ કોઈ શબ્દો નથી, એ જીવનભર ચાલતો આપણો આશરો છે. જીવનભર ચાલતો સાચું સંતાન એ છે કે જે માતાના પ્રેમની કદર કરે અને સતત માતાને ખુશીમાં રાખે. આ દરેક સંતાને વિચારવું જોઈએ. અને સમાજ માટેનો પણ એક છેલ્લો સંદેશો આપો કે માતાનો આભાર મનાવવાનો ન હોય. માતા આપણે માટે આભાર વ્યક્ત કરે એવી વાત કોઈ દી કરવી નહીં. તમે મારા માટે શું કર્યું છે વાત ન કરવી. એની સચ્ચાઈ એ જ છે કે કોઈ દિવસ પોતાના કામ માટે અન્ય પાસેથી આભારની લાગણી પણ માગશે નહીં. જ્યારે સંતાન સુખી રહે છે
ત્યારે જ માતાનું હૃદય શાંતિ અને પ્રેમથી ઝળકતો આખો એક ફુવારો, એક ઝરણું એના મનમાં વહે છે અને એના જીવવાના દિવસો પણ એનાથી આગળ 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 વધે છે. આ વાર્તાનો અર્થની ભૂમિકાનો વિરુદ્ધ ભૂમિકાની વાત તમે સમજી ગયા હશો કે જે માતાને શાંતિ નથી આપી શકતા એની પાછળ માત્ર એ ખરેખર કેટલું ગુમાવે છે એનો અંદાજ આવી જશે. સૌ કોઈ આ માતાના ભૂમિકાને સમજે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.